નમસ્કાર મિત્રો, આશાશક્તિ રસોઈમાં આપનું સ્વાગત છે। આજે હું લઈને આવી છું આખા ભરેલા ગુવારનું એકદમ દેશી ગામડાનો સ્વાદ ધરાવતું શાક, જે મેં સરળ રીતે કુકરમાં બનાવ્યું છે। સ્વાદ એવો કે રોટલી સાથે મજા જ આવી જાય। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ પહેલાં આપણે ગુવારને સાફ કરીને લેશું। ધોઈને એકદમ મેં સાફ કરી લીધો છે ગુવારને। અને હવે આપણે ગુવાર કેવો લેવો, જાડો અને મોટો ગુવાર લેવાનો। આપણે જ્યારે ભરેલો ગુવાર બનાવવો હોય ત્યારે જાડો અને મોટો ગુવાર લેવાનો। અને જે જગ્યાવાળો ભાગ છે, જો તમે જોઈ શકો છો, ત્યાંથી આપણે કટ કરવાનો છે। જો આવી રીતે આપણે કટ કરી લેશું પહેલાં ગુવારને। બધા ગુવાર આવી રીતે આપણે કટ કરી લેવાના છે। બંને બાજુ આપણે જે ડીટીયાનો ભાગ છે ઉપર નીચે એ પહેલાં કટ કરીને પછી વચ્ચેથી આવી રીતે કટ કરી લેશું બધા ગુવારને। આ ભરેલો ગુવાર જે રીતે આજે મેં બનાવ્યો છે એ રીતે ઘરે જરૂર બનાવજો। બહુ સરસ ગુવારનું શાક બને છે, આખા ભરેલા ગુવારનું। અને થોડી મહેનત છે, તો મહેનત તો બધા કામમાં મહેનત લાગે છે, તો મહેનત તો છે, કલાક જેવું થશે। જ્યારે તમારે શાક, દાળ, ભાત એટલું બધું વધારે જમવામાં ન બનાવવું, એક શાક જ બનાવવું છે, તો તમે આ ભરેલા ગુવારનું શાક બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી બને છે, એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી। હવે આપણા ગુવાર બધા કટ થઈ ગયા છે, તો આપણે ભરવાનો મસાલો તૈયાર કરીએ છીએ। તો અહીંયા મેં એક ફ્રાય પેન લીધું છે, એક તડકા પેન લીધું છે। 1 ચમચી જેવું, ખાલી 1 જ ચમચી જેવું આપણે ચણાનો લોટ રોસ્ટ કરવાનો છે, શેકવાનો છે, ખાલી ડ્રાય રોસ્ટ કરવાનો છે। આપણે ચણાનો લોટ એકદમ સ્લો ફ્લેમ પર રોસ્ટ કરવાનો છે અને કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહેશું। થોડીવાર પછી ચણાના લોટને આપણે ઠંડુ કરવા રાખી દેશું। ગેસ હવે બંધ કરી દેશું અને આપણો લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે સાઈડમાં રાખી લેશું। હવે આપણે મસાલો બનાવવાનો છે। મસાલો બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં લાલ મરચું, 1 થી 2 ચમચી જેવું લાલ મરચું મેં લીધું છે, લસણવાળું અને લાલ મરચું પાવડરની પેસ્ટ। અને પછી આપણે ચણાનો લોટ જે શેકેલો છે એ ઠંડો થઈ ગયો છે, તો એ બી આપણે સાથે સાથે એડ કરી દઈશું। આમાં કોઈ ફેન્સી ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ નથી થતો, એકદમ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સનો જ યુઝ થાય છે। હવે આપણે બધા બેઝિક મસાલા જેમ કે 1 ચમચી મીઠું એડ કરી દઈશું, 1 ચમચી હિંગ એડ કરી દઈશું, અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરી દઈશું અને 1 કપ જેવી ધાણા ભાજી એટલે કે કોથમીરની ભાજી આપણે એડ કરી દઈશું। થોડું ઉપરથી તેલ એડ કરશું, મેં 1 ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે। અને હવે બધો મસાલો આપણે મિક્સ કરી દેવાનો છે, એકદમ હાથથી મસળીને, જે મીઠું, હળદર બધું એક રસ થઈ જાય, મિક્સ સરખું થઈ જાય, એવી રીતે આપણે મસળીને એકદમ સરસ મસાલો તૈયાર કરવાનો છે ગુવાર ભરવા માટે। આપણો ગુવાર ભરવાનો મસાલો તૈયાર છે અને હવે આપણે ધીરે ધીરે મસાલો ભરવાનો છે। આંગળીની મદદથી દબાવતા જશું અને ધીરે ધીરે મસાલો ભરતા જશું। આમાં તમને એવું થશે કે ગુવાર ભરવાનો, હા, ગુવાર ભરેલો બી સરસ લાગે છે ટેસ્ટમાં અને મસાલો ઇઝીલી ભરાય છે। જો તમે જોઈ શકો છો, ગુવાર મોટો હશે ને તો એકદમ ઇઝીલી ગુવારમાં મસાલો ભરાશે, જો નાનો ગુવાર હશે તો મસાલો સરખો નહીં ભરાય। એટલા માટે જ્યારે બી ગુવાર ભરેલો શાક બનાવવું હોય ત્યારે આપણે ગુવાર જાડો અને મોટો લેવાનો, તો ઇઝીલી આપણે કટ કર્યું છે ત્યાંથી આપણે મસાલો ભરી શકીએ। અને દબાવીને ભરશું તો મસાલો બહાર નહીં નીકળે, અંદર જ મસાલો રહેશે। જો તમે જોઈ શકો છો, આ રીતે મસાલો ભરાય છે। એવી રીતે બધા ગુવારનો મસાલો આપણે ભરી લેશું। અહીંયા મસાલો મારે બધા ગુવારનો ભરાઈ ગયો છે। પહેલાં આપણે વઘારમાં ડુંગળી એડ કરવાની છે, તો અહીંયા મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી છે, ધોઈને સાફ કરી લીધી છે। અને હવે આપણે ડુંગળીને લાંબી લાંબી પાતળી સ્લાઇસમાં કટ કરવાની છે। જેટલું આપણે ભરવાનો મસાલો રેડી કર્યો છે એની સામે એટલી જ આપણે ડુંગળી લેવાની છે। તો અહીંયા આપણો મસાલો હતો એની સામે 2 ડુંગળી મીડિયમ સાઇઝની આપણે લીધી છે, એ એકદમ ઇનફ છે। અને આવી રીતે મેં લાંબી કટ કરી લીધી છે ડુંગળી, જે તમે જોઈ શકો છો। ભરેલા ગુવારનું શાક જ્યારે બને છે ત્યારે આ ડુંગળીનો મસાલો અને ગુવારનો જે ભરેલો મસાલો જ્યારે કૂક થાય છે કુકરમાં,
તો એકદમ ગ્રેવી જેવું, રસાદાર ગ્રેવી જેવું શાક બને છે. આમાં રસો નથી બનવાનો, પણ એકદમ જાડું ગ્રેવીવાળું શાક બને છે, જે ખૂબ જ ટેસ્ટી બને છે. અને હવે આપણે ગેસ ઉપર કુકર રાખી દીધું છે. કુકરમાં 2 મોટા ચમચા એટલે કે 2 ટેબલ સ્પૂન જેવું મેં તેલ એડ કરી દીધું છે. અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેવું મેં અજમો એડ કર્યો છે. અજમો ગુવારના શાકમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને પછી 1 ચમચી હિંગ એડ કરીને આપણે લાંબી જે કટ કરેલી ડુંગળી છે એ આપણે એડ કરી દઈશું તેલમાં. ડુંગળીને આપણે 5 મિનિટ માટે સાતળી લેશું. લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. આ વિડીયો જો તમને ગમે, રેસીપી ગમે તો પ્લીઝ લાઇક કરજો. અને જે નવા છે આ વિડીયોમાં તો એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. તો તમને આવી ઘણી બધી રેસીપી, કાઠિયાવાડી સ્ટાઇલની, ગુજરાતી, ઇન્ડિયન બધી રેસીપી તમને જોવા મળશે. તો હવે ડુંગળી એકદમ સોતે થઈ ગઈ છે. તો હવે આપણે ભરેલો જે ગુવાર છે એ બી આપણે ઉપર રાખી દઈશું. કુકરમાં એડ કરી દઈશું આપણે ગુવાર. પછી ડુંગળી અને ગુવાર મિક્સ કરી દઈશું એકદમ. આપણે સ્પેચ્યુલાની મદદથી ચલાવી લઈશું શાકને. એકદમ ઓવર નથી મિક્સ કરવાનું, કારણ કે આપણો જે ભરેલો મસાલો છે એ નીકળી જાય, એના માટે આપણે એકદમ લાઇટલી મિક્સ કરશું. અને થોડીવાર આપણે હવે સોતે કરવાનું છે. અને પછી આપણે અડધો ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે. 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આપણે પાણી ઓછું એડ કરશું. ગુવાર પ્રમાણે અડધો ગ્લાસ મેં લીધો છે. અડધો ગ્લાસ એટલે 1 કપ જેવું પાણી થાય છે. એટલે આપણે એટલું ઓછું પાણી કરશું. અને મીડિયમ ફ્લેમ પર થોડું સોતે કરીને પછી કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 2 થી 3 વિસલમાં આપણું સરસ શાક ટેસ્ટી બની જાય છે, રેડી થાય છે. કુકરમાં 3 વિસલ થઈ ગઈ છે. હવે આપણે થોડીવાર પછી કુકરમાંથી એર નીકળી જાય એટલે આપણે ચેક કરી લઈએ કે શાક આપણું પ્રોપર બની ગયું છે કે નહીં. અંદર જો પાણીનો ભાગ હોય તો શાક ચલાવ્યા વગર ગેસ ચાલુ કરીને તમે પાણીનો ભાગ બાળી શકો છો. પણ પાણી આપણું તમે જોઈ શકો છો, પાણી એકદમ નથી, એકદમ મસાલેદાર શાક આપણું રેડી છે. તો ચલો હવે બાઉલમાં આપણે સર્વ કરીએ. અને ગુવારના શાક જોડે મેં મેથી મલાઈનું શાક બી બનાવ્યું છે. અને કાઠિયાવાડી ટમેટાનું ખાટું મીઠું તીખું ટમેટાનું શાક બનાવ્યું છે એકદમ દેશી સ્ટાઇલથી. જે વિડીયો નથી લીધો, પણ જો તમને વિડીયો એનો જોતો હોય તો મને જરૂર કમેન્ટમાં જણાવજો. તો આ રીતે આપણું આખા ગુવારનું શાક તૈયાર થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં મને જરૂર જણાવજો. થેન્ક યુ.